જય સ્વામિનારાયણ. નમસ્કાર. અમે મારુતિ સ્ટીલ રોલિંગ મિલ, વિક્રમભાઈ પટેલ. અમે લોકો ફોક્સ એનર્જીમાં ગયા 2024માં સપ્ટેમ્બર મહિનામાં જોડાયા, એગ્રીમેન્ટ કર્યો અને અમારું જાન્યુઆરીમાં યુનિટ પ્રોડક્શન ચાલુ બી થઈ ગયું સોલાર યુનિટનું. પ્રશ્નો અમારા હતા કે બીજી જગ્યાએ કરવું તો જમીન લેવી પડે, પોતે સમય બગાડવો પડે, પૈસાનું રોકાણ કરવું પડે, પછી જ આપણે સોલાર પાર્ક નાખી શકીએ. અમારી જરૂરિયાત 1 મેગાવોટની હતી અને અમે લોકો ફોક્સ એનર્જીમાં રાહુલભાઈ જોડે જોડાયા. બીજો મુદ્દો જમીનમાં રોકાણ કરવાનું. તો આપણે જો જાતે નાખવા જઈએ, સોલાર પેનલનો પ્રોજેક્ટ ઊભો કરવા જઈએ કે એમની કંપની જોડે ઘણી બધી એવી લેન્ડ છે કે લોકો રેન્ટ એગ્રીમેન્ટથી 30 વર્ષના ભાડા કરારથી આપણો સોલાર પ્રોજેક્ટ કરી આપે છે. ત્રીજું, એનું ઊભું કરવાનું સ્ટ્રક્ચર ઊભું કરવા માટે આપણા એની ટાઈમ 2-3 માણસો તે જગ્યા ઉપર જવા જોઈએ. અહીંયા નજીકમાં જગ્યા બહુ મોંઘી હોય એટલે આપણે 100, 125, 150 કિલોમીટર સુધી જવું પડે, રોજ અપડાઉન કરવું પડે. એ બધા પ્રોબ્લેમમાંથી પણ સેટિસ્ફેક્ટરી અમને મળી. એમનો પૂરેપૂરો સ્ટાફ તો હાજર હોય છે અને એમની પોતાની દેખરેખ હેઠળ અમારો આખો પ્રોજેક્ટ ટૂંકા ફક્ત 3 જ મહિનામાં ઊભો કરી આપ્યો. એ લોકોએ 3 મહિનામાં યુનિટ ચાર્જિંગ ચાલુ થઈ ગયું. બીજું, ગવર્મેન્ટની પોલિસીમાં ગવર્મેન્ટની ઘણી બધી જગ્યાએ મંજૂરી લેવાની હોય છે, લગભગ 5-6 જગ્યાએ મિનિમમ. ગાંધીનગર જવું પડે, અમારો પ્રોજેક્ટ બનાસકોટા છે તો બનાસકોટા યુજીવીસીએલમાં જવું પડે, અમારે મહેસાણા જવું પડે. તો આ બધી ઓફિસોમાંથી અમને પણ છુટ્ટી મળેલી છે. અમે કોઈ દિવસ ગયા જ નથી. એમની કંપનીના માણસો દરેક લેવલે દરેક જગ્યાએ મૂકેલા છે. તો અમારો કોઈ પરમિશનમાં કે કોઈ સહી કરવા માટે પણ અમારે જવું પડ્યું નથી. ત્યાંથી ફાઇલો મારા ટેબલ ઉપર સહી કરવા માટે આવેલી છે અને અમને ડે ટુ ડે ડેટાબેઝ મારા મોબાઈલમાં, મારા બધા જ ભાગીદારના મોબાઈલમાં ડે ટુ ડે કેટલું જનરેશન આવે છે એનું અમને ટોટલ ડીપ મળે છે, રેગ્યુલર રીડિંગ. અને ત્રીજી વસ્તુ, ઓનલાઈન કેમેરા 24 કલાક 24 અવર્સ કેમેરા એ લોકોએ ત્યાં મૂકેલા છે. અમે ગમે ત્યારે ચેક કરી શકીએ છીએ કે ક્લિનિંગ કેવું થાય છે. ક્લિનિંગના રિપોર્ટ ડે ટુ ડે અપડેટ આ ફોક્સ એનર્જી કંપની આપણી જોડે કરે છે. તો અમને 100% સેટિસ્ફેક્ટરી છે ફોક્સ એનર્જી જોડે જોડાવામાં. ઓકે, જય હિન્દ, જય સ્વામિનારાયણ.